ભાઈ નથી કેવાક લાગે જરીક કોમેન્ટ કરીને કહેજો કે રિંકલભાઈ અમારા બ્લોગમાં નહીં બોલો તો હાલે, તમારા બ્લોગમાં તો બોલો. કપડા લેવા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં હશો ને હું પણ ખૂબ જ મજામાં છું. આજે ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અત્યારમાં સરસ મજાના નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આજે તિલક નથી કર્યું. 2 દિવસથી બે ત્રણ જણા કોમેન્ટ કરે છે ભાઈ તિલક તમે કેમ કરો છો. પહેલા હું કરતો જ તો પણ ચંદન છે ને ઓરિજિનલ ખૂટી ગયું હતું અને છે ને દ્વારકાથી મંગાવ્યું હતું ને એટલા માટે પછી આવી ગયું હતું ને એટલે તિલક કર્યો છે. ને આજે નથી તિલક કરીને એનું મેઇન કારણ છે કે આજે મારે એક રોલ ભજવવાનો છે ને ફરીથી પાછું આજે શૂટિંગ ગોઠવી દીધું છે. બીજા દિવસે રોલ ભજવવાનો છે ને એટલે ત્યાં તિલક થોડુંક પછી દેખાય ને બધું થાય અને કેરેક્ટર પ્રમાણે લુક ન આવે એટલા માટે તિલક કર્યું નથી. અત્યારમાં સરસ મજાના નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે. કાનાની મસ્ત મજાની સેવા પૂજા કરી વાળી છે. કેવલની કાકી છે એ ચા ભાખરીને બધું બનાવે છે અને અમારા માનવંતા જે મહેમાનો છે એ પણ આવી ગયા છે. દ્વારકાધીશ બધાને તો આપણે અત્યારનો વિયેવા છે હજી કોઈ અમાર ત્યાં આવ્યું નથી. કાલે વેલા વિયેવા હતા ને બોલો તમે બેજી થયા છે જી અમે તૈયાર થઈ પણ હતા તો કાઈ એટલે અત્યારે સવારમાં વિયેવા. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આજે ફરીથી સ્વાગત છે તમારા બધાને અમારા સત્તરભાઈની ચેનલમાં. ડાયલોગ કોપી કરી દીધા. ઓકે હાલો કાંઈ વાંધો નહીં. તો જો ભાઈ આપણે આવી ગયા છે સત્તર. ભાઈ ઘડીક ભાઈ સ્થાન લઈ લો પાસે. હા હાલો ઘડીક મેળાનો માહોલ બનાવો. હાલો નોરતાનો માહોલ બન. કેવું થાય ખબર વાડી હોય ને કન્ટેન્ટ ન હોય ને હા એટલે નવો ગોઈતા રાખી બાયધા રાખી એટલે બાયધા આ બે તને ઘૂસતા મારો તેમ. આ રોજ આપણે એક વાર તો બાજુ પડે બ્લોગમાં કે બ્લોગ વગર બાયધા વગર રોગ ન હોય ને તોય બી બાજા રાખી એટલે બાજા જોઈએ. એટલે બાજુ જોઈ પછી બાયધા ની બનો બ્લોગ લઈ લો ને કન્ટેન્ટ નાખી બાયધા. એ વાત એ હાશી. તમારો બેનનો પ્રેમ જ એટલો છે કાંઈ ન ઘટે. લવ મેરેજ વાળા રહ્યા ને લવ પ્લસ અરેન્જ બે મિક્સ. હા એમ નકરા લવ મેરેજ નો કેતા. તો લવ મેરેજ વાળા આવડે છે. બીજી વાર લવ મેરેજ કરી. એ લવરિયા હું છે પડે એ લવરિયા 2 વાર લવ મેરેજ કર્યો ને ત્રીજી વાર તારીખ લીધી. મોરિયાળું હતો મુખી સૌ. હે મૂકી નો પ્રી વેડિંગ કરતા હોય ઘડી કામ છે ઘડી કામ એવું નથી. આજ નકરા લવરિયા ભેગા છે ને એટલે પ્રી વેડિંગ કરું છું તમારા બધાનું. તમે કેમ ઓલી સ્પેશિયલ 2 વાર લગ્ન કર્યા અને માંડ છે ને એનું પાછું કાલ રાગે કર્યું ને પછી તૂટી જાય એમ હતું. હા હા પણ માંડ સમજાવી કાઢવી પછી 2 તો કર્યું પછી નોરતા તારીખ લેવાની છે. લગન નથી આવું ભાઈ. ધ્યાન રાખજે તોડાવતા વાર નહીં લાગે. હા એ તૂટી જાય પછી તો લઈ ભાઈ જાય અનુદિત શકાય હા ભાઈના કેરેક્ટરમાં હા તમે એમ ન કહેતા કે બીજી વખત લવ મેરેજ કર્યા કારણ હું એ પાડોશી ને તો મને કે તમે કે બીજી વખત લવ મેરેજ કર્યા તો તમે એક વખત જ કર્યા બીજી વખત આને ના દાંત આવતા છે સમજો તો આ દાંત કાઢે છે. એમને એવો મોકો કોને મળે 2 વખત લવ મેરેજ કરવાનો? ભાગશાળીને મળે. સાચી વાત ને? મને જ ખબર હો. એક વખત માન વારા. અમારે એવું કઈ આવ્યું જ નથી. લવ મેરેજ નું તો ઠીક. હવે હું જોવા ગયો તો એમ એક બીજી નહોતા જોયા. ને બોલો એમને સતોભાઈ હા તમે જોવા ગયા હતા તે ગયા છો લેવા એનું કારણ હતું જો એના આ રીતની ઓસરી છે એના દાદા અહીંયા બેઠા અને હામાં હું અહીંયા બેઠો. એ સા લઈને આવી અને હું પહેલી વાર છોકરી જોવા ગયો ક્યાંય ગયો જ નહોતો અને આવીને તે મારથી નજર જ ઓછી નહોતી. મારે જોવું કેમ? તમે ગયા છો ને છોકરી જોવા પડખે મારા મામા મારા પટેલ ને બધા બેઠા હતા. બધાય પહેલી વાર જ જોવા જાય કે ના રે ના લે. અમુક બીજી વાર જાય પણ પહેલી વાર તો જાય જ તે રેડી. હા હા પણ તોય હું પહેલી વાર જ ગયો. એનું કહેવાનું એમ છે કે હું પહેલી વખત ગઈ ને ત્યાં પહેલી વખતમાં જ બધું મારે થઈ ગયું. તો મારે કેમ કઈ અનુભવ જ નહીં કે આમ જોવું અને થોડીક જ સા લીધી મેં ખૂટી જાય ને તો મારે સા પીતા વાર લાગે. મારે કેવું કે પછી બહાર જઈને મને અમારા પટેલ શું કે એ કે કેમ છું મેં નથી જોઈ તે કીધું આવ્યો શું લેવાય કે મેં કીધું એનું કારણ હતું મેં તમે બધા બેઠા હતા ને મારથી નજર જ ઓછી ન થાય તે કે હાલો આપણે પાછા જ આવી તે મેં પાછું ન જવાય તે કે હાલે પાણીનો બાટલો ભરવાને બાને જ આવી કે આપણે પાણી પીવું છે. મને જોવાય પછી પાછો આવી કે પાણી ભરી ગયો તો આ ગયા ને આને કપડાં બદલાઈ લીધા બહાર જ ન આવી.
આવીને તોય ત્યાં ગઈ ને 108 ની સ્પીડ માં ગઈ આવીને સીધી વહી જ ગઈ. પછી એના રવાડા પાસે બારી છે ત્યાંથી આમ પાછી ડોકાય તો મેં આમ જોયું ને ત્યાં કોણ છે કે અમારી બે નજર એક થાય કે બે દાંત કાઢ્યા. આવું કાક છે અમારે. એમાં મેળ આવી જાય એકબીજા એટલે આમાં કેમ લવ મેરેજ કહેવાય એકબીજાને ધીમી ગઈ. હે ને બારીમાંથી બારી ધીમી ગઈ. હા જો પછી ઠીક હવે કાંઈ વાંધો નહીં હવે હાલ્યું જાય. હાલ્યું છે આમ જો આને કયો તમે તમારે નો અકાળું તમને હું વહી જાવ હે ના ભાઈ એવું કરો ના. મારે ખાઈ રહેવા દો. મારે ખાઈ કરી. તમે ખુશ તો અમે ખુશ અમારે જવું હું સાવ ના રે ના ભાઈ સાહેબ આ સંજયભાઈ ની આવ્યા છે છૂટાછેડા કરાવતા છે કા ના અમે એકલા માથે લેતો બસ તમે બીજે દિવસમાં કીધું સંજયભાઈ ને છૂટાછેડા કરાવ્યા. હાલો કાંઈ વાંધો નહીં. બસ પણ 4 મિનિટ થઈ ગઈ. તારું શું જાય બચી જો. એમ કે શૂટિંગ થઈ ગયું છે સ્ટાર્ટ અને શું કહેવાય માતાજીને જો તૈયાર કરે છે. અહીંયા ગ્રીન સ્ક્રીન લાગી ગઈ છે ને હવે બધા જો સ્ક્રિપ્ટેડ જો બધા એટલે બધા છે ને વ્લોગ ને એનું કરે છે. અને આ અમારે શું છો તમે આજ તમારો વ્લોગ છે અમારો નથી. હું આજ શું મુખી બન્યો છું. હા અમારા વ્લોગમાં નહીં બોલો તો હાલે તમારા વ્લોગમાં તો બોલો. મુખી હા કોઈને નહીં થવા દઉં સુખી એમ તો કે હું કોણ મુખી કોઈને નો થવા દઉં સુખી. વાહ 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 હાલો તો શરૂ કરી દેવી શૂટિંગ. વાહ વાહ આ તો આજ વરરાજો હોય એવું લાગે છે એમ પણ થોડુંક આમ લઈ લે ગ્રીન સ્ક્રીન માં પાછળ કેદારનાથ બુદ્ધિ એટલે રોકને એમ થયું કેદારનાથ ગયો છે. વાહ 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 મુખી કાંઈ નહીં તો હાલો હવે કેમેરામેન લઈ લે. શૂટિંગ શરૂ કરી દેવી નહીં વાજી જા કેટલા 10 ને 2 મિનિટ 3 મિનિટ તો એ શૂટિંગ નથી શરૂ કર્યું કાજ બહુ લેટ થવાનું છે. હવે લાખો ને ખાધે નહીં પૂરું થાય. હાલો કાંઈ વાંધો નહીં શરૂ કરી દેવી. સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી દીધું હતું કેવલના કાકાએ અને અત્યારે આપણે એક સણિયા સોળી પહેરવાની છે ને આ બીજી પહેરી લીધી છે અને અત્યારમાં જો આ મારી નાની બેન છે. કેમ છો સંગીતા બેન? ભાઈ હારું હોય ને બહુ એટલે બહુ મજા આવી ને ભાઈ અત્યારે હવે આપણે નવી મમ્મી આવવાની છે આશી અમારા રિંકલ બેન છે ભાઈ કોઈ નથી કેવાક લાગે જરીક કોમેન્ટ કરીને કહેજો કે રિંકલ બેન કેવાક લાગે છે. હા લગન પછી પહેલી વખત આવો મોકો મળ્યો કા પાર્લરમાં તૈયાર થયા અને અમારા બેના મમ્મી છે આ મમ્મી ને અમિતભાઈ છે એ અમારા ફાધર બાપા બાપુ હા બાપુ છે એ બાપુ ને બધા અહીંયા સંભા બેસી ગયા છે. હા ઈ વાત હાચી જો એમાં એવું છે કે પેલા મમ્મી હતા એ એક્સપાયર થઈ ગયા અને આ બીજા મમ્મી છે એટલે ઈ ફેન્સી હોય એટલે ઈ એમ કહે છે કે હું ભાઈ મમ્મી પપ્પા કહેતા શીખવાડી છે એમ. તો કાંઈ વાંધો નહીં ચલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. મને એવું લાગ્યું ફોરેન થી બેન આવ્યા છે ગયા મુદ્રા પ્લેન માંથી તો આ જોજો હકીકતે રિંકલ બેન નો ફેસ ને લુક ને કેવું લાગે છે જરી કોમેન્ટ કરી દેજો કા રિંકલ બેન. હા મને લાગે લાલી ખોય જ ફેશન લાલી પાછી કરી વાળજો. હા લાલી પાસે કઈ મેં કીધું તું રમવાનું છે તો નથી કરવાનું પણ ગઈ હા આપણે ખાઈ કાંઈ વાંધો નહીં. અને આ બે આજ કુંવર કેવું બનીશ કા હે મમ્મી ને હમણાં ઉલાળ નાખ્યો હતો ને હું બોલો તો જગત કોને હારું લ્યો હું પાસ તો તોય હારું તું ધોતો ને બટા
હા ધોઈ નાખું ભાઈ. તોય નાખશે હા બધા નવો નિયમ લાવ્યા ને ગ્રુપમાં હા કે બાજુ વાળા બધા એને હેવન ડિશમાં લઈ લે હું એકલો મારે ધોઈ પડી જાય. હા એ વાતે હાચી હવે સીનમાં ન લેતો હો. હા, ના ના સીનમાં ન લેતો. રહેવા દે. એવું નહીં જનક મામા તમે સમજી ગયા ને આ હું કેવા માંગે છે કે હવે ક્યાં ગોતો ક્યાં ગોઠવો એમ કેવા માંગે છે એક ને ભાઈ એની મમ્મી રોજ વિડિયો જોવે. એન મમ્મી નામ શું છે હે બા આ નીલન મમ્મી નામ શું છે કેવું મીનાબેન હા મીના મામી તમે સાંભળજો કે ભાઈ ને હવે ઘોડે ચડવું છે એટલે આવા બધા ડાયલોગ મારે છે પોઈન્ટ મૂકે છે બસ જો આવી ગયું જય મેલડીમાં. મેલડી માં ખાવા બેઠો છે મેલડીમાં બે દિન બેહી ગયા. અરે અરે આ ખૂટી જાય મણિંદા મૂર્તિ નહીં પણ આને નાખી. કાંઈ વાંધો નહીં ઊભો થા અરે રોજ પૂછ્યું. તારા પેલા બાઈ છે તું મિલો એમ કરશો આજ હે આજ તો કુંવારા છે. મને અગાય બાકી છે એની. હાલો અમારી વાત તો કઈ પૂછે નહીં તો અરે કપડા લેવા છે. હા લેવું છે તમારે? લેવું છે બેન કેમ દ્યો છો બધું જોવો તો ખરા. એક વસ્તુ લેવી છે દીકરી તમે તો બહુ માંગ્યું માલ તો જોવો પેલા. બતાવો તો એમાં શું છે શૂટિંગમાં છે ને આજે ડ્રોન શૂટ કર્યું છે મેલેડીમાંનું લાઈવ શૂટિંગ ડ્રોનમાં મેં પહેલી વાર ડ્રોન જોયું હકીકતે આવું કદી જોયું જ નથી ધીમે ધીમે થોડે આવો હાલો. દોડો હા જઈએ આમ રેડી આવી ગયા હવે ફોન માં ડ્રોન ચડ્યું છે ડ્રોન. એ ડ્રોન નથી જોતું ડ્રોન જતું ને કે ડ્રોન ચડ્યું ડ્રોન. ડ્રોન છે બોલું સાલું માફ કરજો આજ મોડું થતું હતું ને એટલે થોડુંક ઉતાવળ રાખવી પડે નકર આપણે અત્યારે ન પૂરું થાય સમજવું પડે ને એમ તો ચો નખાય કરી લેજો. હું રોકાવા આવ્યો ને ઠેલા બેઠા. બોલું સાલું માફ કરજો મોડું થતું હતું એટલે થોડુંક કેવું પડ્યું અમારે હો ધમા હો નકર પછી તું કાંઈ વાંધો નહીં આ શંકા. વાંધો નહીં વાંધો નહીં. લઈ લીધો બધો સામાન એ લે લઈ લીધો સારું આવજો પોગીને બધાને જરીક મેસેજ કરી દેજો ગ્રુપમાં એટલે વાંધો ન અમને નિરાત રહે એમ સંગીતાબેન આવજો પોગીને બધા મેસેજ કરી દેજો જરીક તું તો અહીંયા જ છો એલા તમારે પેટ્રોલ પંપ ભાડ્યો છે ને તે આ તમારે ભાડ્યો છે એ રોવે છે તાને લઈ જાવ જાવ ને હાલો હાલો આવજો આવજો આવજો. ચાલુ બધા વહી ગયા લો કેતો રેડી સારું આવજો બોલું સાલે માફ કરજો વિપુલભાઈ નકર આપણે અત્યારે જો અધારું થઈ ગયું છે ને તોય ન પૂરું થાત રેડી ને આઈ એમ રાઈટ કે જો ગાય માતા આવ્યા છે હેલો હા હા અમારું ગેટઅપ શૂટિંગ પૂરું થઈ ગયું ને બધા મહેમાન વહી ગયા વાળું કરીને હું નવરો થઈ ગયો અને અમારા રૂમની હાલત જો આમ જો કેમ બધું પડ્યું છે પણ એનું કારણ તો બધાને મોડું થતું હતું એટલે બધું વ્યસ્ત વ્યસ્ત જે પડ્યું છે અમે કાંઈ હરખું કર્યું નથી આજે આ બધું એમનું માતાજી મુંગટ ને બધું તો કાંઈ વાંધો નહીં અમારો દિવસ તો કાંઈક આ રીતે પસાર થયો છે તો કાંઈ વાંધો નહીં આ સાથે હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય